ડભોઈ એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા. ડભોઈના ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડભોઈ એસટી ડેપોમાં કચરાપેટીઓના અભાવે સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. ડભોઈ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય એસટી ડેપો પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો, નોકરિયાતો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડેપો પરથી દરરોજ મોટી સંખ્યામાં એસટી બસોની અવરજવર હોવા છતાં મુસાફરો માટે કચરો નાખવા પૂરતી કચરાપેટીઓ ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સામે આવી છે. કચરાપેટીઓના અભાવે મુસાફરોને નાસ્તાના પેકેટ, પાણીની બોટલ સહિતનો કચરો ક્યાં નાખવો તે અંગે મુશ્કેલી પડી રહી છે. પરિણામે ડેપો પરિસરમાં ઠેર ઠેર કચરો ફેલાવાની શક્યતા વધી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે ડેપો પ્રશાસન દ્વારા સ્વચ્છતા અને મુસાફરોની સુવિધા અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જો સમયસર કચરાપેટીઓ મૂકવામાં નહીં આવે તો ડેપો પરિસરમાં ગંદકીનું પ્રમાણ વધવાની સાથે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ એસટી તંત્ર સમક્ષ તાત્કાલિક પૂરતી સંખ્યામાં કચરાપેટીઓ મૂકવાની તથા ડેપોની સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે એસટી તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરે છે કે પછી મુસાફરોને અસુવિધા વચ્ચે જ મુસાફરી કરવી પડશે. અહેવાલ બિલાલા ભુરા.